નદી ઉપરનો બ્રિજ રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વરસાદી માહોલ વચ્ચે તાપી જિલ્લામાં રસ્તા બિસ્માર થયા છે। જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે પર ખાડાઓની ભરમાર છે। TV13 ગુજરાતીએ તાપી જિલ્લાના જર્જરિત થયેલા બ્રિજનું રિયાલિટી ચેક કર્યું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી પસાર થતા પૂર્ણા નદી પર આવેલા આ બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। ખાડાઓને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ બ્રિજ પર અગાઉ પણ મસ્ત મોટા ખાડાઓને કારણે અનેક વાહન ચાલકોના અકસ્માતમાં મોત પણ થયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહીના અભાવે વાહન ચાલકોએ જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવું પડે છે। પૂર્ણા નદી પર આવેલ આ બ્રિજ જૂનો અને જર્જરિત હોવાની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ મોટા અકસ્માતની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે। આ રોડ તાપી જિલ્લા મથક તેમજ સાપુતારા અને મહારાષ્ટ્રના નાસિકને જોડતો મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હજુ સુધી ખાડા પૂરવાનું કામ કરવામાં નથી આવ્યું, જેને પગલે વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। આ પુલ જો પડી જાય તો ઘણો મોટો ફેરાવો લેવો પડે અથવા તો ઘણી કોઈક હોનારત થાય તો એ જે જાનમાલનું નુકસાન થાય એ આ અધિકારીઓ અને સરકારને માથે પડે અને ઘણીવાર પરિવારોના મોત પણ થયા છે। અગાઉ માલોઠાનો પુલ પણ પડી જાય એ પરિસ્થિતિમાં હતો। તે સમયે આગેવાનોએ સતર્કતા વાપરી, લોકોએ સતર્કતા વાપરી એ પુલ પર અવરજવર બંધ કરાવી હતી। પણ આ વસ્તુ તો એવી છે કે એમાં સુરત જિલ્લો અને તાપી જિલ્લો બંનેના વાહનો અહીંથી પસાર થાય છે। વાકલા પુલ પર ઘણા ખાડા પડેલા છે, 2 થી 3 ફૂટ। હજુ રિપેર માટે કોઈ અધિકારી આવ્યા નથી। મોહનભાઈએ બી અરજી રજૂઆત કરેલી છે। મોહનભાઈએ મંજૂર કર્યા કે કરેલું જ છે, પણ હજુ કામ ચાલુ થયું નથી। પોઝિશન તો બહુ વિકટ પોઝિશન છે। 2-3 ફૂટ ખાડા છે, જે ટુ વ્હીલર વાળા ગાડી જાય તો પડી જાય તો પછી તેનું અકસ્માત સંભાવના વધી જશે। ને ગઈ વર્ષે 2-3 મરણ પામેલા છે ખાડાના હિસાબે। આજે વહેલી સવારે આણંદથી બરોડાને જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે તૂટી પડ્યો છે, જેને લઈને ઘણા લોકોએ જીવને ગુમાવ્યા છે। હાલમાં વાત કરવામાં આવે તો અત્યારે તેને લઈને TV13 ગુજરાતીની ટીમ આજે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા વાકલા ગામ પર આવેલા પૂર્ણા નદી પરના બ્રિજની રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે। આપણે દ્રશ્યમાં બતાવીશ કે હાલમાં જે પ્રમાણે આ બ્રિજ જે છે તે પૂરેપૂરો જે જર્જરિત છે। જર્જરિતની વાત કરવામાં આવે તો એની વ્યાખ્યા આપણે પૂરેપૂરી કરીએ તો આપ જોઈ શકો છો સામે જે ખાડા જે દેખાય છે એ ખાડા કમસે કમ જે છે 5 થી 6 ફૂટ લાંબા અને 1-1 ફૂટ જેટલા ઊંડા ખાડા છે। આપને દ્રશ્યમાં બતાવીશ કે જે રીતે હાલમાં અહીંયા રસ્તો જે છે નેશનલ હાઈવે નંબર 56 છે, જેની ઉપર મસ્ત મોટા ખાડા છે। અગાઉ પણ આ પહેલા તાપી જિલ્લાની અંદર એક બ્રિજ તૂટી પડ્યો હતો, જેને કારણે કહી શકાય કે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ હાલમાં જે પ્રમાણે આ નેશનલ હાઈવે છે, આ જે છે વાપીથી શામળાજી હાઈવેને જોડતો આ રસ્તો છે, જે આ રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે અને વાહન ચાલકોને જોઈ શકો છો કઈ પ્રમાણમાં લાઈનમાં ઉભા રહીને એક તરફથી આવવું પડે છે અને બીજી તરફથી જ્યારે સામે વાહન આવતું હોય ત્યારે ઊભું રહી જવું પડે છે, જેને લઈને હાલમાં રાહદારીઓના જીવ જે છે તાળવે છે। આ દ્રશ્યમાં જો કઈ રીતના બ્લોક મૂકવામાં આવે છે। આ નેશનલ હાઈવે છે, આ ભારતનો નેશનલ હાઈવે છે, જેમાં મસ્ત મોટા જે છે બ્લોક મૂકવામાં આવ્યા છે। એટલે એવું કહી શકાય કે લીપાપોતી તો કરી પણ એટલી પણ ના કરી કે લાંબો સમય સુધી ટકી શકે। આપ જોઈ શકો છો જે પ્રમાણે હાલમાં ખાડા છે તે કોઈનો જીવ લેશે, જેને લઈને આજે TV13 ગુજરાતીએ આ અહેવાલ જે છે પ્રસારિત કરવા માટે આ જગ્યા પર પહોંચી છે, જેને કારણે સરકાર જાગે, તંત્ર જાગે, જેને લઈને લોકોનો જીવ પણ ના જઈ શકે। ઋતુલ પંચાલ, TV13 ગુજરાતી, અખથી ગુજરાતી, તાપી।